હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 15 પહેલો વહેલો નિર્ણયના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। પાઠ 15 પહેલો વહેલો નિર્ણય સ્વાધ્યાયમાં વાતચીત જોઈએ। પહેલો પ્રશ્ન, તમારે શાળામાં જવાનું હોય તે પહેલાં તમારી માતા શી તૈયારી કરે છે? જવાબ, મારે સવારે શાળામાં જવાનું હોય તે પહેલાં મારી માતા આ પ્રમાણે તૈયારી કરે છે। મને ઉઠાડી મને બ્રશ કરવા મોકલી મારા માટે દૂધ બનાવે છે। હું દૂધ પી લીધા પછી સ્નાન આદિ ક્રિયાઓ માટે જાઉં છું અને તે મારો સ્કૂલ યુનિફોર્મ તૈયાર રાખે છે। તે મારા શાળાના વિરામ માટે નાસ્તો તૈયાર કરે છે। હું નાહીને તૈયાર થઈને આવું ત્યારે મારા માટે કેળા, સફરજન વગેરે ફળ કાપીને તથા ખજૂર નાસ્તામાં આપે છે। હું નાસ્તો કરી લઉં ત્યાં સુધીમાં તે મારા બૂટ સાફ કરીને બૂટ તૈયાર રાખે છે। આમ હું શાળા માટે તૈયાર થઉં ત્યારે બધા કાર્યોમાં માતા મને મદદ કરે છે। બીજો પ્રશ્ન, તમારે શહેરની કોઈ હોસ્ટેલમાં જવાનું થાય તો તમને કેમ ગમે? કેમ? જવાબ, મારા શહેરની કોઈ હોસ્ટેલમાં જવાનું થાય તો મને ખૂબ જ ગમે। ઘર અને શાળાના એક પ્રકારના ઢાંચાથી બહાર નીકળીએ તો શહેરની શાળા કે હોસ્ટેલમાં અલગ વાતાવરણ મળે। એ વાતાવરણ પણ ખાસ કરીને સામૂહિક જીવનના શિક્ષણને ધ્યાનમાં રાખીને હોય, તેથી વિશેષ ઘડતર થાય। ઘરથી દૂર રહેવાના ગેરફાયદા કરતાં ફાયદા વિશેષ છે। તેથી પ્રશ્ન 3, ઘર અને હોસ્ટેલના જીવનમાં શો તફાવત મળે? ઘર અને હોસ્ટેલના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ તફાવત જોવા મળે છે, જે અહીં આપણને આપેલા છે। તો ચાલો જોઈએ। ઘરનું જીવન અને હોસ્ટેલના જીવનમાં ઘરનું જીવન, ઘરે માતા પિતા બધી જવાબદારીઓ સંભાળે છે। ઘરે માતાના હાથનું ગરમા ગરમ અને મનપસંદ ભોજન મળે છે। ઘરે કુટુંબ સાથે આત્મીય વાતાવરણ હોય છે। ઘરે નિયમો અને સમયમાં થોડી છૂટછાટ મળે છે। ઘરના સભ્યો આપણને સુરક્ષા પૂરી પાડતા હોવાથી હોસ્ટેલની સરખામણીમાં સ્વાવલંબી બનવાનું, આત્મવિશ્વાસ અને સામાજિક કૌશલ્ય વિકસાવવાનું, નવા પડકારો સામેનો સામનો કરતા શીખવાનું થાય છે। ત્યારબાદ હવે હોસ્ટેલનું જીવન। હોસ્ટેલમાં બધું જાતે સંભાળવું પડે। કપડાં ધોવા, સમયસર ઉઠવું, અભ્યાસની જવાબદારી લેવી। હોસ્ટેલમાં મેસનું જમવાનું લેવું પડે, જે કદાચ પસંદગીનું ન પણ હોય। હોસ્ટેલમાં વિવિધ વિચારધારા અને સંસ્કૃતિના મિત્રો સાથે રહેવાનું થાય। હોસ્ટેલમાં ચુસ્ત નિયમો અને સમયપત્રક પાળવું પડે। હોસ્ટેલમાં ઘરની સરખામણીમાં સ્વાવલંબી બનવામાં, આત્મવિશ્વાસ અને સામાજિક કૌશલ્યો વિકસાવવામાં, નવા પડકારોનો સામનો કરતા શીખવાનું ખૂબ મળે છે। આથી આપણો સારો વ્યક્તિગત વિકાસ થાય છે, કે જે ઘરના જીવનમાં આપણે કરવા મળતું નથી। પ્રશ્ન 4, તમે બેંકમાં ખાતું ખોલાવ્યું છે, શા માટે? જવાબ, હા, મેં પિતાની મદદથી બેંકમાં બચત ખાતું ખોલાવ્યું છે। મેં આ નિર્ણય લીધો હતો કારણ કે મારા માતા પિતા મને દર મહિને પોકેટ મની આપે છે અને દાદા દાદી પણ દિવાળી અને જન્મદિવસ જેવા પ્રસંગોએ પૈસા આપે છે। આ બધા પૈસા હું પહેલાં મારી તિજોરીમાં રાખતો હતો, પણ હવે સમજાયું કે બેંકમાં રાખવાથી ઘણા ફાયદા છે, જેમ કે મારા પૈસા સુરક્ષિત રહે છે, બેંક મને વ્યાજ આપે છે જેથી મારા પૈસા વધે છે, જરૂર પડે ત્યારે પૈસા ઉપાડી શકાય છે। વળી મારા શિક્ષકે કહ્યું કે નાનપણથી જ બચત કરવાની આદત પાડવી જોઈએ। આ બેંક ખાતું મને નાણાકીય જવાબદારી શીખવે છે અને ભવિષ્ય માટે બચત કરવામાં મદદ કરે છે। પ્રશ્ન 5, તમારા ઘરેથી દૂર રહેવાનું થાય તો કઈ કઈ વસ્તુની જરૂર પડે? જવાબ, મારે ઘરથી દૂર રહેવાનું થાય તો મારે આ મુજબની વસ્તુની જરૂર પડે। પહેલું, રોજિંદા કપડાં, અંડરગાર્મેન્ટ્સ, મોજા, ટુવાલ, નેપકિન, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ, નેલ કટર, કાસ્કો, બેડશીટ, ઓશીકું, બ્લેન્કેટ વગેરેની જરૂર પડે। બીજું, અભ્યાસ માટે નોટબુક, પેન, પેન્સિલ, પાઠ્યપુસ્તકો વગેરેની જરૂર પડે। ત્રીજું, રોજિંદી જરૂરિયાતમાં પાણીની બોટલ, ચંપલ, બૂટ, જરૂરી દવાઓ જો કોઈ હોય તો, થોડા નાસ્તાની વસ્તુઓ વગેરેની જરૂર પડે। ચોથું, અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓમાં ફોટો આઈડી, એમરજન્સી કોન્ટેક્ટ નંબરની લિસ્ટ, થોડા પૈસા એમરજન્સી માટે, સંપર્ક માટે ફોનની વગેરેની જરૂર પડે। પ્રશ્ન 6, શાળાએ આવતા પહેલાં તમારા માતા પિતા તમને શી શિખામણ આપે છે? જવાબ, શાળાએ આવતા પહેલાં મારા માતા પિતા મને શિખામણ આપે છે કે દરેક શિક્ષકનો આદર કરજો, તેઓ જે ભણાવે તેને ધ્યાન દઈને ભણજે, શિક્ષકની દરેક સૂચનાને ધ્યાનથી સાંભળીને તે પ્રમાણે અભ્યાસ કરજે, વર્ગના વિદ્યાર્થીઓ સાથે પ્રેમપૂર્વક અને સભ્યતાથી વર્તજે, વર્ગખંડમાં શિસ્તનું પાલન કરજે,
લંચ બ્રેકમાં મિત્રો સાથે વહેંચીને નાસ્તો કરજે. પ્રશ્ન 7. તમારા પિતા તમારા પર ક્યારે ગુસ્સે થયા છે? શા માટે? જવાબ: મારા પિતાજી મારા પર ગયા અઠવાડિયે ખૂબ ગુસ્સે થયા હતા, કારણ કે હું આગળના દિવસે મોબાઈલ ફોન પર ગેમ રમવા એટલો મશગુલ હતો કે મેં મારું ગૃહ કાર્ય નહોતું કર્યું. તેથી બીજા દિવસે મારા શિક્ષક તરફથી ચિઠ્ઠી આવી કે મેં ગણિત અને વિજ્ઞાનનું ગૃહ કાર્ય કર્યું નથી. પપ્પાએ મને સમજાવ્યું કે આ ઉંમરે અભ્યાસ સૌથી મહત્ત્વનો છે અને મોબાઈલમાં સમય બગાડવાથી મારું ભવિષ્ય બગડી શકે છે. તેમનો ગુસ્સો સાચો હતો, કારણ કે તેઓ મારી સારી કારકિર્દી માટે ચિંતિત હતા. મેં તેમની માફી માંગી અને વચન આપ્યું કે હવેથી પહેલાં અભ્યાસ પૂરો કરીશ અને પછી જ મોબાઈલ ગેમ રમીશ. પ્રશ્ન 8. તમારી પાસે કોઈએ વચ્ચેથી ભણવાનું છોડી દીધું છે? કેમ? તો કે જવાબ: હા, મારી સોસાયટીમાં રહેતા નિમિત્તે ગયા વર્ષે ધોરણ 9માંથી ભણવાનું છોડી દીધું. તેના પિતાજીનું અચાનક અવસાન થવાથી ઘર ખર્ચને પહોંચી વળવા તેણે નાની ઉંમરે જ દુકાન પર કામ કરવાનું જવું પડ્યું. મને ખૂબ દુઃખ થાય છે કે તે ભણી ન શક્યું. હું માનું છું કે દરેક બાળકને ભણવાની તક મળવી જોઈએ. પ્રશ્ન 9. તમે તમારા મિત્રને ક્યારે ક્યારે મદદ કરો છો? શા માટે? જવાબ: હું મારા મિત્ર અમિતને ગણિત અને વિજ્ઞાનના દાખલા સમજાવવામાં મદદ કરું છું, કારણ કે મને આ વિષયો સારા આવડે છે. જ્યારે તે બીમાર પડે છે ત્યારે હું તેને નોટ્સ આપું છું. મિત્રોએ એકબીજાની મદદ કરવી જોઈએ એવું હું માનું છું. વળી જ્યારે મને અંગ્રેજીમાં મુશ્કેલી પડે ત્યારે અમિત મને મદદ કરે છે. પ્રશ્ન 10. તમે પૈસાની બચત કેવી રીતે કરશો? એ બચતનો તમે ઉપયોગ કરશો? જવાબ: મારા માતા પિતાએ મને એક ગુલ્લક આપ્યું છે. તેમાં હું મારી પોકેટ મની મળેલા પૈસામાંથી થોડા બચાવું છું. આ બચતથી હું મારા ઉચ્ચ અભ્યાસ માટે એક ટેબ્લેટ ખરીદવા માંગુ છું, જેથી ઓનલાઈન અભ્યાસ કરી શકું. વળી થોડા પૈસા હું ગરીબોને અભ્યાસમાં મદદ માટે પણ વાપરવા માંગુ છું. આગળ જોઈએ. પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરો. તેમાં એકમને આધારે વધુ શબ્દો ઉમેરો. અહીં આપણને અમુક કૌંસ આપેલા છે. ચલો જોઈએ. અહીં આપણને એમને 2 ભાગમાં ડિવાઈડ કરવાના છે, વર્ગીકૃત કરવાના છે. પહેલું છે બેંકને લગતા શબ્દો અને બીજું છે શિક્ષણને લગતા શબ્દો. તો કૌંસમાં આપેલા શબ્દોમાંથી જ આપણે કરશું. તો બેંકને લગતા શબ્દોમાં કયા છે? બેંક, ફોર્મ, બચત ખાતું, પૈસા, એસોસિએટેડ. ત્યારબાદ એકાઉન્ટ, ચેકબુક અને બેલેન્સ. હવે જોઈએ શિક્ષણને લગતા શબ્દો. યુનિવર્સિટી, એન્જિનિયરિંગ, ફોર્મ, કેમિકલ એન્જિનિયરિંગ, એડમિશન, કરિયર, કોલેજ, ક્લાસ, ગ્રેજ્યુએટ, ડિગ્રી, ડિસ્ટ્રિક્શન, રજિસ્ટ્રેશન, સેમિસ્ટર. પ્રશ્ન 3. આ એકમમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો શોધી તેનો ગુજરાતી અર્થ જણાવો. ઉદાહરણ તરીકે યુનિવર્સિટી, તો એનો ગુજરાતી અર્થ છે વિશ્વવિદ્યાલય. હવે જોઈએ પહેલું એકાઉન્ટ, તો હિસાબ અને ખાતું. બીજું છે એડમિશન, એની માટે પ્રવેશ અથવા દાખલો. ત્રીજું એન્જિનિયરિંગ, એની માટે યંત્રશાસ્ત્ર અથવા અભિયાંત્રિક. ચોથું અપડાઉન, એટલે કે ઉચ્ચ નીચ, ચડ ઉતર. પાંચમું એસોસિએટેડ, એટલે કે સંકળાયેલ અથવા તો જોડાયેલ. છઠ્ઠું ઓફિસ, એટલે કે કચેરી અથવા કાર્યાલય. 7th કબર્ડ, એટલે કે અલમારી અથવા કબાટ. 8મું કિલોમીટર, એટલે કે 1000 મીટર, એટલે કે અંતરનું માપન છે એ. ત્યારબાદ 9મું કેન્ટીન, એટલે કે અલ્પાહાર માટેની જગ્યા. 10મું કેમિકલ, એટલે કે રસાયણ. 11 એટલે કેરિયર, એટલે કે વ્યવસાય, નોકરી અથવા કારકિર્દી. 12મું કોલેજ, એટલે કે એને કહેવાશે મહાવિદ્યાલય. 13 ક્લાસ, એટલે કે વર્ગ. 14મું ગ્લાસ, એટલે કે કાચનો પ્યાલો. ત્યારબાદ 15 ગ્રેજ્યુએટ, એટલે સ્નાતક પદવીધર. 16મું ટૂથપેસ્ટ, દાંતનું મંજન. 17 ટૂથબ્રશ, દાંત ઘસવા માટેનું બ્રશ. 18 ટેબલ, એટલે કે મેજ. 19 ડાઇનિંગ ટેબલ, જમવાનું મેજ. 20 ડિગ્રી, એટલે કે પદવી. 21 ડિસ્ટિંક્શન, એટલે કે 70% ઉપરાંત ગુણ મેળવીને. ત્યારબાદ 22 નાયલોન, એટલે કે કૃત્રિમ રેશો. 23 નંબર, એટલે અંક અથવા સંખ્યા. 24 ફેક્ટરી, એટલે કારખાનું. અને 25 ફેકલ્ટી, એટલે વિદ્યાશાખા. 26 ફી, એટલે કે શુલ્ક. 27 બંગલો, એટલે કે કોઠી, એકલું વિશાળ મકાન. 28 બિલ, એટલે હિસાબની ચિઠ્ઠી. 29 બૂટ પોલિશ, એટલે જોડાને લગાવવાની પોલિશ કે તે લગાવવી તે. 30 બેંક, નાણાંનો વ્યવહાર કરવાની સગવડ આપતી પેઢી. 31 બેન્ચ, એટલે કે પાટલી. 32 બેલેન્સ, સમતુલન જમા રકમ. 33 બોટલ, કાચની બરણી. 34 બેડરૂમ, શયનખંડ, સુવાનો ઓરડો. 35 મેસ, એટલે ભોજનાલય. 36 મૂડ, એટલે કે મન સ્થિતિ. 37 રજિસ્ટ્રેશન, એટલે કે નોંધણી. 38
રૂમ પાર્ટનર ઓરડાનો સાથી. 39 લિસ્ટ એટલે યાદી. 40 સેમિસ્ટર એટલે કે અર્ધવાર્ષિક શૈક્ષણિક. 41 સ્લીપર સૂવાની જગ્યા ટ્રેનમાં સૂવાની પાટલી. 42 સોપ કેશ એટલે કે સાબુદાની. 43 હોસ્ટેલ એટલે છાત્રાલય અથવા છાત્રાવાસ. પ્રશ્ન 4 વાક્યમાં વપરાયેલા અંગ્રેજી અર્થવાળા શબ્દોને સ્થાને ગુજરાતી અર્થ લખી વાક્ય ફરીથી લખો. અહીં આપણને ઉદાહરણ આપ્યું છે. આરવે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લીધું. આરવે ગુજરાત વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ લીધો. પ્રશ્ન 5 આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. એટલે કે અહીંયા જે આપણને વાક્યો આપેલા છે એમને ક્રમ અનુસાર ઘટના જે થઈ છે એના ક્રમ અનુસાર લખવાના છે. તો ચાલો આપણે સાચો ઘટનાક્રમ જોઈએ. પહેલું, ગૌરાંગની કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું. બીજું, ગૌરાંગનું બચત ખાતું બેંકમાં ખોલાવવામાં આવ્યું. ત્રીજું, ગૌરાંગના ખાતામાં 5,000 રૂપિયા જમા કરાવ્યા. ચોથું, હેમંતભાઈ ગૌરાંગ ઉપર તાડુક્યા. પાંચમું, મધુબહેને પોતાના પુત્રને મનાવ્યો. છઠ્ઠું, પિતાનું અવસાન થતાં વિજયે અભ્યાસ છોડી દીધો. સાતમું, કોલેજના મિત્રોએ વિજયની ફી અને હોસ્ટેલનો ખર્ચ ભોગવી લીધો. આઠમું, ગૌરાંગના નિર્ણય ઉપર હેમંતભાઈને આનંદ થયો. પ્રશ્ન 6 આપેલા ચલણમાં તમારી વિગત ભરો. તો જેમ આપણને ચલણની બતાવ્યું છે એમાં ગૌરાંગે એની વિશેની વિગતો ભરી છે. તો તમે જોઈ શકો છો કે કેવી રીતે એને આ વિગતો ભરી છે. જ્યાં એને પેમાં ભુગતાન કરે છે એટલે કે ચૂકવણી માટે એનું નામ લખેલું છે ગૌરાંગ નંદપ્રસાદ દવે. ત્યારબાદ રૂપિયા લખેલા છે એને તો કે 22,000 રૂપીસ. ત્યારબાદ એને એના હસ્તાક્ષર એટલે કે શું કરી છે અહીંયા સહી કરી છે. અને ત્યારબાદ એ નીચેનો ભાગ પણ ફરીથી એને ભર્યો છે જે રિસિપ્ટ આપણે કહીએ છીએ એ પ્રમાણે કે જ્યાં એનું ફરીથી નામ, ત્યારબાદ મોબાઈલ નંબર, એડ્રેસ અને એને જેટલા પૈસા ભરેલા છે એ લખેલા છે કે જે અહીંયા દર્શાવેલા છે. હવે આગળ વધીએ. પ્રશ્ન 7 આપેલા શબ્દો મોટેથી બોલો અને તમારા મિત્રોને શુદ્ધ લેખન કરાવો. ઉદાહરણ, યુનિવર્સિટી, કેમિકલ બ્રાન્ચ, એન્જિનિયરિંગ, ડિસ્ટ્રિક્શન એસોસિએટેડ. પ્રશ્ન 8 મધુબેને હોસ્ટેલ માટે જરૂરી સામાનની યાદી બનાવી છે. શબ્દ ચોરસમાંથી યાદી મુજબના શબ્દો શોધો. તો આ શબ્દ ચોરસ આપેલો છે જેમાં શબ્દો છે અને આ યાદી અહીંયા આપણને દર્શાવેલી છે. જરૂરી સામાનની યાદી તો કે બૂટ પોલિશ, બ્રશ, ગ્લાસ, રજાઈ, ઓશિકું, ટમ્લર, પોલિશની ડબ્બી, ટૂથપેસ્ટ, સ્લીપર, તાળું, ચાવી, ચાદર, દોરી વગેરે કે જે આપણને આ શબ્દકોશમાં દર્શાવેલા છે. કે જેમ કે તમે અહીંયા જોઈ શકો છો એમાંથી એક છે ઓશિકું, બૂટ પોલિશ. ત્યારબાદ અહીંયા બતાવેલું છે એ પ્રમાણે રજાઈ, ત્યારબાદ સ્લીપર, તાળું, ટૂથપેસ્ટ, ચાવી, દોરી, ચાદર ઓકે ટમ્લર, ત્યારબાદ પોલિશની ડબ્બી વગેરે અને અહીંયા આપણને બતાવ્યું છે ગ્લાસ. તો હવે આગળ વધીએ. જે આમાં અહીંયા આપણને શું બતાવેલા છે એ શબ્દો શબ્દકોશમાં દર્શાવેલા હતા. પ્રશ્ન 9 મા વિશેની કહેવતો શોધો અને કહેવતનો વિચાર વિસ્તાર કરો. ઉદાહરણ, પારકીમાં જ કાન વિધે. ઉદાહરણ એટલે કે એનો જવાબ આપેલો છે, બીજાના કબજામાં બાળક રહે તો તેનું કહ્યું માને અને ઘડાય. પહેલું, મા તેમાં બીજા બધા વગડામાં વાહ સમાન બીજું કોઈ નહીં. તો એનો વિચાર વિસ્તાર, આ કહેવત માતાના સ્નેહની અતુલનીયતા દર્શાવે છે. માતાનો પ્રેમ નિસ્વાર્થ, નિરંતર અને અટલ હોય છે, જ્યારે અન્ય સંબંધો અસ્થિર હોઈ શકે છે. જંગલમાં પવનની જેમ અન્ય લોકો આવે અને જતા રહે પરંતુ મા હંમેશા સાથે રહે છે. બીજું, મા બાપ જન્મ આપે કર્મ નહીં. મા બાપ બાળકને જન્મ આપે છે પરંતુ તેના કર્મ એટલે કે ભાગ્ય અથવા નસીબ નક્કી કરી શકતા નથી. વિચાર વિસ્તાર જોઈએ. આ કહેવત વ્યક્તિગત પ્રયત્ન અને જવાબદારીનું મહત્વ દર્શાવે છે. માતા પિતા બાળકને જીવન આપે છે પરંતુ દરેક વ્યક્તિનું ભાગ્ય અને તેના પોતાના કર્મો અને પ્રયત્નો પર આધારિત હોય છે. આપણી સફળતા કે નિષ્ફળતા આપણા સૌ પોતાના કાર્યો પર નિર્ભર હોય છે. પ્રશ્ન 3 મા લગી મોસાળને બાપ લગી કુટુંબ. મા હોય ત્યાં સુધી મોસાળ સાથે સંબંધ અને પિતા હોય ત્યાં સુધી કુટુંબમાં ધ્યાન રાખે છે. વિચાર વિસ્તાર જોઈએ. આ કહેવત કુટુંબમાં માતા પિતાનું મહત્વ દર્શાવે છે. માતા સાસરે અને પિયર વચ્ચેનું સેતુ છે, જ્યારે પિતા વંશ અને કુટુંબની પરંપરા જાળવે છે. તેમના અસ્તિત્વ સાથે જ સંબંધોનું માળખું મજબૂત રહે છે. ચોથું, માએ સવાશેર સૂંઠ ખાવી.
માતાએ બાળકના જન્મ પછી 1.25 સેર સૂટ ખાધી, એટલે કે તેથી તે મજબૂત છે. તો વિચાર વિસ્તાર જોઈએ. આ કહેવત માતાના શારીરિક અને માનસિક સામર્થ્યને દર્શાવે છે. પ્રાચીન સમયમાં બાળકના જન્મ પછી માતાને સૂટ ખવડાવવામાં આવતી, જે તેને શક્તિ આપે છે. આ કહેવત સૂચવે છે કે માતા અનેક મુશ્કેલીઓ સહન કરી શકે છે અને બાળકના હિત માટે તકલીફો વેઠી શકે છે. 5, માંગ્યા વગર તો મા પણ ના પીરસે. જો તમે માંગશો નહીં તો માતા પણ ભોજન પીરસશે નહીં. વિચાર વિસ્તાર. આ કહેવત સૂચવે છે કે જો તમે તમારી જરૂરિયાતો વ્યક્ત નહીં કરો તો કોઈ તમને મદદ કરી શકશે નહીં, પછી ભલે તે તમારી માતા જેવી નજીકની વ્યક્તિ હોય. આ કહેવત આપણને શીખવે છે કે જીવનમાં જે જોઈએ તે માટે માંગતા શીખવું જોઈએ અને પોતાની જરૂરિયાતો સ્પષ્ટપણે વ્યક્ત કરવી જોઈએ. પ્રશ્ન 10. પ્રશ્નનો ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં શી તૈયારીઓ ચાલતી હતી? જવાબ, ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં આ મુજબની તૈયારીઓ ચાલતી હતી. પહેલું, તેના મમ્મી મધુબહેન એડમિશન મળ્યું ત્યાર પછી 10 દિવસ સુધી હોસ્ટેલમાં લઈ જવાની વસ્તુઓનું લિસ્ટ બનાવતા હતા. બીજું, તે લિસ્ટ મુજબની વસ્તુઓ મધુબહેન લઈ આવતા હતા. ત્રીજું, મધુબહેન ગૌરાંગના મિત્રની મમ્મીનો સંપર્ક સાધી કોલેજમાં જઈ આવ્યા. ચોથું, કોલેજની બાજુની બેંકમાં ખાતું ખોલાવી તેમાં 5,000 રૂપિયા જમા કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. ફરી પહેલું, હેમંતભાઈ સ્વભાવની સી વિશેષતા છે? તો હેમંતભાઈ સ્વભાવે ચોકસાઈવાળા વ્યક્તિ છે. તેઓએ હિસાબની વ્યવહારની ચીવટને કારણે બંગલો, કાર, ફેક્ટરી વગેરે ઊભું કર્યું. તેઓ નાળિયેરની છાલ જેવા કડક અને એટલા જ કોપરા જેવા કૂણા પણ છે. બીજો પ્રશ્ન, મધુબહેન ગૌરાંગની હોસ્ટેલમાં જવા માટેનો આગ્રહ શા માટે રાખતા હશે? ઉત્તર, મધુબહેનને ગૌરાંગના રહેવાની, તેની સલામતીની અને તેને મળનારી સુવિધાઓની ખાતરી કરવી હશે. આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે સંતાનના સુખકારી માટે માતાને સ્વાભાવિક ચિંતા હોય છે. તેથી ગૌરાંગની સુખકારી સુનિશ્ચિત કરવા મધુબહેનને તેની હોસ્ટેલ જવાનો આગ્રહ રાખતા હશે. પ્રશ્ન 3, હેમંતભાઈ ગૌરાંગ ઉપર શા માટે તાડુકી ઉઠ્યા? જવાબ, એક દિવસ ગૌરાંગ અને હેમંતભાઈ ડાઇનિંગ ટેબલ પર બેસીને બેંક એકાઉન્ટ તપાસી રહ્યા હતા. ત્યારે હેમંતભાઈને અચાનક ગૌરાંગ હોસ્ટેલમાં રહેવા ગયો હતો ત્યારે તેના નામે બેંકમાં 5,000 રૂપિયા જમા કરાવેલા તે યાદ આવ્યું. હેમંતભાઈએ કહ્યું કે તું મેસનું, કેન્ટીનનું કે ધોબી દૂધવાળાના બિલ માટેના તેમજ કોલેજ અને હોસ્ટેલની ફીના પૈસા ઘરેથી લઈ જતો હોવાથી તે બેંક એકાઉન્ટમાં વ્યાજ સાથે કેટલું બેલેન્સ છે? તેના જવાબમાં ગૌરાંગે ખબર નથી કહ્યું. ત્યારે હેમંતભાઈ તેના પર તાડુકી ઉઠ્યા. પ્રશ્ન 5, ગૌરાંગ પોતાના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ આપવાનું શા માટે ટાળતો હતો? જવાબ, ગૌરાંગની સાથે હોસ્ટેલમાં રહેતા મિત્રો વિજયના ઘરની સ્થિતિ સારી નહોતી. તેના પિતા વિજયના ભણવાનો ખર્ચ ઉઠાવતા, પરંતુ તેના પિતાનું મૃત્યુ થવાથી તે અભ્યાસ છોડી નોકરીએ લાગી જવા ઈચ્છતો હતો. ગૌરાંગ અને હોસ્ટેલના 5-6 વિદ્યાર્થીઓએ મળી તેની કોલેજની અને હોસ્ટેલનો ખર્ચો ભોગવવાનું નક્કી કર્યું. આથી તેણે બેંક એકાઉન્ટમાં જમા થયેલા 5,500 રૂપિયા વિજયના અભ્યાસમાં પાછળ ખર્ચી નાખ્યા હોવાથી તે તેના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ આપવાનું ટાળતો હતો. પ્રશ્ન 6, પિતાએ આપેલા રૂપિયાનું ગૌરાંગે શું કર્યું? કેમ? જવાબ, ગૌરાંગના પિતાએ આપેલા રૂપિયા તેણે પોતાના હોસ્ટેલના મિત્ર વિજયની કોલેજ અને હોસ્ટેલ ફી ભરવામાં ખર્ચી નાખ્યા. કારણ કે તેના મિત્ર વિજયની ઘરની સ્થિતિ સારી નહોતી. તેના પિતા તેના ભણતરનો ખર્ચ ઉઠાવતા હતા. તેના પિતાના મૃત્યુ પછી વિજય અભ્યાસ છોડીને નોકરીએ લાગી જવા માંગતો હતો. આથી ગૌરાંગે અને તેના હોસ્ટેલના 5-6 વિદ્યાર્થીઓએ મળીને તેની કોલેજ અને હોસ્ટેલનો ખર્ચ ભોગવવાનું નક્કી કર્યું. પ્રશ્ન 7, ગૌરાંગનો પહેલો વહેલો નિર્ણય તમને ગમ્યો? કેમ? હા, મને ગૌરાંગનો પહેલો વહેલો નિર્ણય ગમ્યો કારણ કે કોઈ વિદ્યાર્થીના ભણતરનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય સંપૂર્ણપણે યોગ્ય ગણી શકાય. શિક્ષણ એ દરેકનો મૂળભૂત અધિકાર છે. દરેક વ્યક્તિને ગુણવત્તાસભર શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આર્થિક સ્થિતિ એ શિક્ષણ મેળવવામાં અવરોધ ન બનવી જોઈએ. શિક્ષણથી વ્યક્તિ આત્મનિર્ભર બને છે અને ભવિષ્યમાં સમાજ પર બોજારૂપ બનવાની શક્યતા ઘટે છે. આપણા દ્વારા શિક્ષણના ખર્ચને વહન કરવાથી આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને પણ સમાન તક મળે છે, જેનાથી વર્ગીય અસમાનતા ઘટાડવામાં મદદ મળે છે. શિક્ષિત યુવા પેઢી ભવિષ્યમાં દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કુશળ માનવબળ એ કોઈપણ દેશની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. પ્રશ્ન 11, આપેલા ફકરાનું યોગ્ય ઝડપથી વાંચન કરો. 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા તેની નોંધ લખો. મધુબહેન હસ્યા અને કહ્યું, બેટા બસ આટલી જ વાત છે ને? પછી તારો પેલો દોસ્ત વિજય ગ્રેજ્યુએટ થયો ખરો? હા, યુનિવર્સિટીમાં એ ડિસ્ટિંક્શન સાથે પહેલા વર્ગમાં પાસ થઈ ગયો.
ચાલ, તારા ખર્ચેલા પૈસા લેખે લાગ્યા. હવે આ વાત તું મારા પર છોડી દે. 2-3 દિવસ પછી હેમંતભાઈ જ્યારે મૂડમાં હતા ત્યારે મધુબેને પતિને ગૌરાંગના પેલા એકાઉન્ટનો હિસાબ આપ્યો અને વિગતવાર વાત કરી. વાત સાંભળીને હેમંતભાઈ ખૂબ ખુશ થયા અને બોલી ઉઠ્યા, મારા છોકરાએ જે સારો નિર્ણય લીધો એનો મને આનંદ છે. જે છોકરો નિર્ણય કરતા શીખ્યો ને, ગૌરાંગ પાસે મારી જે અપેક્ષા હતી તે આ જ હતી. નિર્ણય લેતા શીખો. ખોટો નિર્ણય લેવાઈ જાય તો એના અનુભવને ધ્યાનમાં રાખીને બીજા નિર્ણય લો. બીજા દિવસે પિતા પુત્ર ઓફિસમાં બેઠા કામ કરી રહ્યા હતા. ત્યાં અચાનક હેમંતભાઈએ પૂછ્યું, પછી તારા પેલા દોસ્ત વિજયને નોકરી મળી કે નહીં? મળી ગઈ? ન મળી હોય તો મને કે, એસોસિએટેડ કેમિકલ્સવાળાએ એક સારા કેમિકલ એન્જિનિયરિંગની જરૂર છે. 1 મિનિટમાં વાંચેલા શબ્દોની સંખ્યા અહીં નોંધ કરો. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.